ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવાત નીકળવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। અમદાવાદના નિકોલના ખાઉધરા પોઈન્ટના સાંભારમાંથી વંદો નીકળ્યો। રવિવારે સાંજે બનેલી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। ગ્રાહકે વિરોધ કરતા રેસ્ટોરન્ટને મામલો દબાવવાનો પ્રયત્ન કર્યો। ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગને ફરિયાદ કરી છે। અમદાવાદના નિકોલની આ ઘટના છે કે જ્યાં ખાઉધરા પોઈન્ટમાંથી એક પરિવાર કે જે ત્યાં જમવા માટે ગયા સાંભારમાંથી મરેલો વંદો નીકળ્યો છે અને જો કે રેસ્ટોરન્ટમાં ફરિયાદ કરવામાં આવતા મામલો દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। જો કે જાગૃત ગ્રાહકે એએમસીના ફૂડ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે। મારા વાઈફે જેવો એમણે સાંભાર આપ્યો અમને તો મારા વાઈફે જે સાંભારની ફર્સ્ટ સ્પૂન લીધેલી તો એમાંથી ડાયરેક્ટ એમને કોકરોચ ઓબ્ઝર્વ થયો। તો એમણે જોયું કે આમાં કોકરોચ છે તો એમણે મને બતાવ્યું કે આમાં કોકરોચ છે। મેં જેવું જ્યારે બી કોકરોચ તરત જોયો તરત જ મેં એને બાઉલમાં નાખ્યો અને મેં એમના સ્ટાફ મેમ્બરને બોલાવ્યો। તો એમના સ્ટાફ મેમ્બરને ખબર પડી ગઈ કે આમના ફૂડમાં કંઈક નીકળ્યું છે તો એમણે મને ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કરી દીધું સ્ટાફ મેમ્બરે। તો એમણે સિનિયર્સને ખબર ના પડે એમના મેનેજમેન્ટને ખબર ના પડે તો એમણે સિનિયર્સને તો એ બોલાવવાની મને ના પાડી દીધી અને એમણે કીધું કે સર અમે તમારો બીજો ઓર્ડર કરી દઈએ। જબકે મારે બીજો ઓર્ડર નહોતો થયો। મારે એક કન્સર્ન હતો કે તમે આવી રીતના કઈ રીતના ફૂડ કસ્ટમરને આપી શકો। તમે ક્યારેય બી ચેક નહીં કરતા અને જેવું મેં બાઉલમાં કોકરોચ નાખ્યો હતો તો એ મારા હાથમાંથી બાઉલ લેવાની ટ્રાય કરી અને સાઈડમાં લઈ જવાની ટ્રાય કરતા હતા।